ભારત સામે પાકિસ્તાન નતમસ્તક થયું। ભારતમાં ભારે વિરોધ વચ્ચે એશિયા કપમાં ભારત પાકિસ્તાનની દુબઈમાં મેચ પણ યોજાઈ અને ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યો। ગુજરાતી બોલર્સે પાકિસ્તાનના ખેલાડીઓને ધૂળ ચટાડી હતી। પાકિસ્તાન સામે ભારતની ઐતિહાસિક જીત બાદ સુરત ભાગળ 4 રસ્તા પર જશ્નનો માહોલ જોવા મળ્યો છે। એશિયા કપના પ્રથમ રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાનની મેચમાં રસાકસી બાદ ભારતે શાનદાર જીત હાંસલ કરી હતી। પાકિસ્તાની ટીમને 7 વિકેટથી પરાજિત કરીને ભારતે ટુર્નામેન્ટમાં પોતાની જગ્યા બનાવી છે। નિર્ણાયક મુકાબલામાં ભારતના ગુજરાતી મૂળના બોલરોએ પાકિસ્તાની બેટ્સમેનોને ધ્વસ્ત કર્યા હતા। નાનું લક્ષ્ય હોવા છતાં ભારતીય બેટિંગ પણ સંપૂર્ણ નિયંત્રણ જાળવ્યું અને પાકિસ્તાનને હરાવી જીત મેળવી હતી। ભારતની આ ઐતિહાસિક જીતથી દેશભરમાં આનંદની લહેર છવાઈ ગઈ છે। ત્યાં સુરત શહેરના ભાગળ 4 રસ્તા પર હજારો ક્રિકેટ પ્રેમીઓની ભીડ ભેગી થઈ અને તેમણે ટીમ ઇન્ડિયાની જીતનો જશ્ન મનાવ્યો। લોકો તિરંગા લહેરાવીને નાચગાન કરી અને મીઠાઈઓ વહેંચીને આ યાદગાર જીતની ખુશી પ્રગટ કરી। ભારતની વિજય ઉજવણી કરવા માટે શહેરના લોકો ભાગળ 4 રસ્તામાં મોટા સંખ્યામાં એકઠા થયું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાવચેતી પગલાં તરીકે ભાગલ અને શહેરના મહત્વપૂર્ણ વિસ્તારમાં પૂરતા બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને અત્યારે ભાગળ 4 રસ્તામાં ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે। સંપૂર્ણ નોર્મલ છે। અત્યારે ભાગળ 4 રસ્તામાં સંપૂર્ણ સિચ્યુએશન નોર્મલ છે અને કઈ આ પ્રકારના જોવામાં આવેલ નથી। ક્રાઉડ મોટા સંખ્યામાં ભાગલમાં તૈનાત હતા।